ભાજપના શ કોષાધ્યક્ષ અને અમદાવાદ મહાનગરના પ્રભારી ધર્મેન્દ્ર શાહને ગત શુક્રવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે અચાનક હોદ્દા પરથી દૂર કરી દીધા. નવસારી વરસાદી માહોલ વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ નદી બની ગયા હોય એવા દ્રશ્યો સર્જાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદી માહોલ છે. મેહુલિયાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે. આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દિયોદરના સણાદર પ્લાન્ટ ખાતે આજે બનાસ ડેરી દ્વારા ખેડૂત સંમેલન યોજાયું, જેમાં ખેડૂત સંમેલનમાં સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા (NDDB) અને બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજી મુજબ 5મા પ્લાન્ટની સ્થાપના માટે MOU કરવામાં આવ્યું. કોર્પોરેશનનું વાર્ષિક અંદાજે 330 થી 340 કરોડ રૂપિયાનું વીજળીનું બિલ આવતું હોય છે. વીજ બિલ ઘટાડવા અને નેટ ઝીરો તરફ આગળ વધવા માટે મ્યુનિસિ એ નખત્રાણા અને જામજોધપુરમાં 21 મેગાવોટ પવન ચક્કીથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સાસેના ઉમિયાનગર વિસ્તારમાં બુધવારે કેટલાક શખ્સો કાર અને ઇકોમાં ધોકા લઈ એક યુવક પર હુમલો કર્યો હતો. આમ આતંક મચાવતો વિડીયો વાયરલ થતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તાત્કાલિક અસરથી વિડીયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરી રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. અમીરગઢના કાળીમાટી ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે પર એક ટ્રક ચાલકને ઊંઘનું ઝોકુના કારણે ટ્રક રોડની સાઈડમાં રેલિંગ તોડી ખાડામાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે, જેમાં ટ્રક પલટી થવાને કારણે મગફળીની બોરીઓ ઢોળાઈ હતી. પાલનપુરના ગઠામણ પાટિયાથી 7થી વધુ ગામને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. હજારો વાહનો અને લોકોની અવરજવરનો મુખ્ય માર્ગ છે. અહીંથી ચોમાસામાં નીકળતા લોકોને વધુ મુશ્કેલી પડી રહી છે. ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છવાયો છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની દમદાર બેટિંગને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. કેટલાક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા. આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. શેરબજારને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં 4 દિવસના ઘટાડા બાદ સપ્તાહના છેલ્લા ટ્રેન્ડિંગ સેશન્સમાં એટલે કે આજે શુક્રવારે ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 1200 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટીમાં 400 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.